રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને વિપક્ષ દ્વારા અવારનવાર વિધાનસભાની અંદર અને સાથે સાથે પોતાના મંચ પરથી સવાલો ઉપસ્થિત કરવામાં આવતા હોય છે, પરંતુ જ્યારે સત્તા પક્ષના કોઈ ધારાસભ્ય કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને સવાલો ઉપસ્થિત કરે છે ત્યારે ગુજરાત પોલીસે એક વખત વિચારવું જોઈએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। વાત ભાવનગર જિલ્લાની છે કે જ્યાં ભાવનગર શહેરના પૂર્વના ધારાસભ્ય સેજલ પંડ્યા દ્વારા એક પત્ર લખવામાં આવ્યો છે। જ્યારે સેજલ પંડ્યાએ આ પત્ર લખ્યો ત્યારથી જ ભાવનગર જિલ્લા પોલીસને લઈને સવાલો ઉપસ્થિત થયા। વાતની શરૂઆત આજથી લગભગ 20 દિવસ પહેલાથી છે। સેજલબેન પંડ્યા અને તેના પરિવારના સાથે ભાવનગરના રસ્તા ઉપર રાત્રે 9 વાગ્યા બાદ નાસ્તો કરવા માટે નીકળ્યા હતા અને તે દરમિયાન ત્યાંના લારી ગલ્લા અને દુકાનવાળા એમ કહી રહ્યા હતા કે બેન, તમે જલ્દી નાસ્તો કરી લો, ટૂંક સમયની અંદર જ પોલીસવાળા લારી અને દુકાન બંધ કરાવવા આવશે। જે ઘટનાની સોનલબેને ગંભીરતાથી જાણ લઈને બીજા જ દિવસે રેન્જ આઈજીને પત્ર લખવામાં આવ્યો અને એ પત્રની અંદર રેન્જ આઈજીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સાથે સાથે આ તમામ લારી ગલ્લાવાળા જે મોડી રાત સુધી ખુલ્લા રાખે છે તેમનો એક્ટ જે છે તે એક્ટ હેઠળની જોગવાઈઓ પણ જે છે તે આ લેટરની સાથે અટેચ કરી અને રેન્જ આઈજીને મોકલી આપી હતી। રેન્જ આઈજીને આ પત્ર મોકલ્યો અને ત્યારબાદ સેજલબેન પંડ્યાએ મીડિયા સમક્ષ આવીને એક પ્રતિક્રિયા આપી હતી। શું કહ્યું એકવાર એ પણ સાંભળો। ભાવનગર શહેર હોટલ એન્ડ રેસ્ટોરન્ટ દ્વારા એસોસિએશન દ્વારા અમને એક પત્ર લખવામાં આવેલો કે રાત્રે 11 વાગે એ લોકોને પોલીસ દ્વારા હોટલ ને રેસ્ટોરન્ટ બંધ કરી દેવામાં આવે છે। એ જ રીતના આમ પબ્લિકમાંથી પણ ઘણી અમને ફરિયાદો આવેલી કે અમે રાત્રે પરિવાર સાથે 9 વાગ્યા પછી લોકો ઓફિસથી કે ધંધાથી આવતા હોય અને પરિવાર સાથે બહાર નીકળતા હોય છે અને બંધ કરાવી દેવામાં આવે છે। એ જ રીતના આપણું ભાવનગર શહેર છે એ એક એવું મધ્યમાં આવેલું છે, જેમ કે અહીંયા એસટી સ્ટેન્ડ છે તો આખા જિલ્લાના લોકો અહીંયાથી અવર જવર કરતા હોય છે, એટલે રાત્રે પણ ટ્રાફિક હોય છે। એ જ રીતના આપણી સિવિલ હોસ્પિટલ જ્યાં આખા ભાવનગર જિલ્લાના લોકો આવતા હોય છે, તો એમના સગાવાલા દ્વારા પણ અવારનવાર અમને એવી રજૂઆતો મળતી હતી કે રાતના 11 વાગે બધું બંધ થઈ જાય છે ને અમને હેરાનગતિ ખૂબ પડે છે। એટલા માટે એક પત્ર લખવામાં આવેલો અને ખાસ તો ધી ગુજરાત શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ મુજબ સરકારે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની નીતિને પ્રોત્સાહિત કરવાનું અમે પોલીસને જણાવેલ છે। સાંભળ્યું આપે? સેજલબેન પંડ્યા કે જે ભાવનગર પૂર્વના ધારાસભ્ય છે તેમના દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાવનગરની અંદર ભાવનગર પોલીસ દ્વારા મોડી રાત્રે એટલે કે 11 વાગ્યા બાદથી લારી ગલ્લા અને દુકાનો જે છે તે બંધ કરવામાં આવી રહી છે। જો કે વર્ષ 2019ના એક કાયદાની અનુસાર મોડી રાત્રે કોઈપણ દુકાનદારોને દુકાન બંધ ન કરાવવી જોઈએ, પણ સિટી વિસ્તારની અંદર, પરંતુ તેમ છતાંય લારી ગલ્લા અને દુકાનો જે છે તે બંધ કરાવવામાં આવી રહી છે, જેને લઈને કાયદાનું પાલન નથી કરાવવામાં આવી રહ્યું। સાથે સાથે પોલીસ ઉપર એ સવાલ ઉપસ્થિત કરાવી રહ્યા હતા કે ભાવનગર જિલ્લાની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જે છે તે કથળેલી હાલતની અંદર છે। અત્યાર સુધી તો વિપક્ષની અંદર આ પ્રકારના સવાલો જે છે તે ઉપસ્થિત કરતા આવ્યા છે, પરંતુ જ્યારે સત્તા પક્ષના કોઈ ધારાસભ્ય આ જ પ્રકારે રેન્જ આઈજીને પત્ર લખે છે ત્યારે એ જિલ્લા એસપી માટે અને સાથે સાથે વિસ્તારના પોલીસ ઇન્સ્પેક્ટર જે છે તેમને વિચારવું જોઈએ કે એમના વિસ્તારની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કયા પ્રકારે છે। સેજલબેનના આ પત્રને લઈને આપનું શું માનવું છે આપ અમારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો। અમારી ચેનલને આજે જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।